નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતામાં સંખ્ય યોગની આપ વાત કરીએ છીએ. અત્યારે શ્રાદ્ધ ચાલે છે. શ્રદ્ધાથી સ્મરણ અને શ્રદ્ધાથી તર્પણ આપણા પૂર્વજોનું. ગીતાની દ્રષ્ટિએ જોઈએ તો અર્જુન પણ આપણો એક પૂર્વજ છે. તો અર્જુનને પણ શ્રદ્ધાથી આપણે સ્મરણ કરવો જોઈએ. અર્જુનને આપણે જોયું શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુનની મનસ્થિતિ જોઈ અને અર્જુનનો દ્રઢ નિશ્ચય જોયો. એની મનસ્થિતિ પછી અર્જુનનો દ્રઢ નિશ્ચય છે કે શસ્ત્રો અર્જુને હેઠા મૂકી દીધા અને શસ્ત્રો હેઠા મૂક્યા પછી રથના પાછળના ભાગમાં જઈને બેસી જાય છે. અર્જુન એના મનમાં એવું સમજે છે કે મને દુઃખ છે, મને વિષાદ છે, મને સંતાપ છે અને મારું જે દુઃખ છે એ દુઃખનું કારણ છે યુદ્ધ, કર્મ. ખરેખર શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન એ બાબતે સંમત નથી. આપણા દુઃખનું કારણ કર્મ નથી, આપણા દુઃખનું કારણ અજ્ઞાન છે. અને અજ્ઞાનના લીધે જ આપણે આગળ વિચાર્યું હતું કે અજ્ઞાનના મારક તરીકે ભગવાન જ્ઞાન કહેવાના છે સાંખ્ય યોગમાં. જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન અને સમ્યક જ્ઞાનનો અર્થ થાય છે સાંખ્ય. એટલા માટે બીજો અધ્યાય શરૂ થયો શ્રીમદ ભગવદ્ ગીતાનો સાંખ્ય યોગ. પરંતુ બીજા અધ્યાયના બીજા શ્લોકથી ભગવાન બોલવાની શરૂઆત કરે છે. અને ભગવાન જ્યારે બોલવાની શરૂઆત કરે છે, કુતસ્ત્વા કસ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્યમ જુષ્ટમ સ્વર્ગ્યમ અકીર્તિં કરમ અર્જુન. પણ પ્રશ્ન આપણને એવો ઉભો થાય કે ભગવાન તો આત્મજ્ઞાનની વાત કરવાના હતા, અર્જુનના દુઃખનું કારણ બતાવવા માટે, અને ભગવાન અહીંયા કંઈક જુદી વાત કરે છે. શા માટે જુદી વાત કરે છે? બીજા અધ્યાયના બીજા શ્લોકની પહેલી લીટીમાં આપણે ગઈ વખત સમજ્યા હતા કે ભગવાન અર્જુનને કસ્મલ શા માટે કહે છે, અને કસ્મલનો સંપૂર્ણ અર્થ આપણે સમજ્યા હતા. માણસે કોઈ પણ કામ કરવું હોય, જીવનમાં કશું પણ માણસને કંઈ કરવાની ઈચ્છા હોય તો જીવનમાંથી સૌથી પહેલા કૃપણતા જવી જોઈએ, જીવનમાંથી સૌથી પહેલા નિર્બળતા જવી જોઈએ, જીવનમાંથી સૌથી પહેલા કસ્મલ જવો જોઈએ. એટલા માટે અર્જુનને ભગવાન ચેતવવા માટે, આશ્ચર્યકારક કે પ્રશ્નાર્થથી નહીં, પણ અર્જુનને ચેતવવા માટે કે તારામાં પૌરુષ છે અને આ ક્યાંક બહારથી આવ્યો છે. કુતઃ, ક્યાંથી આવ્યો છે એનો મતલબ એનામાં નથી, અને કસ્મલ અર્જુનમાં બહારથી આવેલો છે. એટલા માટે ભગવાન તેનું ધ્યાન દોરે છે. પણ અર્જુનની મનસ્થિતિમાં જતા આપણે એવું વિચાર્યું હતું કે અર્જુન ભગવાનને એવું પૂછે કે ભગવાન કસ્મલ એટલે શું, ખરાબ શું વસ્તુ છે? મેં જે વિચાર્યું કે યુદ્ધ કરવાથી યોદ્ધાઓ મૃત્યુ પામશે, કુર નાશ થશે, અધર્મ વધી જશે, ધર્મ ખલાસ થશે, સ્ત્રીઓ દૂષિત થશે, વર્ણસંકર પ્રજા નિર્માણ થશે, અને વર્ણસંકર પ્રજાને શાસ્ત્રો નહીં ખબર હોય તો પિંડદાન વર્ણસંકર પ્રજા નહીં કરી શકે. તો અમારી 3 પેઢીઓ આવનાર, ગયેલી અને અમે બધા જ નરકમાં જશું. તો આમાં અર્જુનની વાત શું ખોટી છે? ભગવાન એવું કહેવા માંગે છે કે આ તારો કસ્મલ જે છે, આ તારો જે વિચાર છે, આ તારી જે નબળાઈ છે એ જીવનમાંથી સૌથી પહેલી જવી જોઈએ. એ ના જાય તો તને જ્ઞાન નહીં, આત્મજ્ઞાન નહીં, કશું જ નહીં થઈ શકે. અને એટલા જ માટે ભગવાન પહેલા 9 શ્લોકમાં, પછી 11મા શ્લોકથી ફિલોસોફી શરૂ કરે છે. ભગવાન પહેલા 9 શ્લોકમાં અર્જુનની કસ્મલતાને દૂર કરવા માટેનો પ્રયત્ન કરે છે. પરંતુ અર્જુન એવો પ્રશ્ન પૂછે કે ભગવાન કસ્મલ ખરાબ શું છે? અને એનો જવાબ ભગવાન આપે છે, અનાર્યજુષ્ટમ સ્વર્ગ્યમ અકીર્તિં કરમ અર્જુન. કસ્મલ કેમ ખરાબ છે એનો ભગવાન જવાબ આપે છે અર્જુનને બીજી લીટીની અંદર. અને આ કસ્મલને આપણે સમજવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો હતો. આ 3 કારણોના લીધે કસ્મલ ખરાબ છે એવું ભગવાન અર્જુનને કહેવા માંગે છે. કારણ કે તું જે વિચારણા કરે છે એ વિચારણા અનાર્યોએ સેવેલી વિચારણા છે. તું જે વિચારણા કરે છે તે સ્વર્ગથી ભ્રષ્ટ કરવા વાળી વિચારણા છે, અને તું જે વિચારણા કરે છે પ્રતિષ્ઠાને નુકસાન કરવા વાળી વિચારણા છે. બસ આ 3 મુદ્દામાં ભગવાન અર્જુનને જણાવે છે કે તારો કસ્મલ શા માટે ખરાબ છે.
તારી કુપણતા શા માટે ખરાબ છે, તારો નબળાઈનો વિચાર શા માટે ખરાબ છે, એના માટે જ ભગવાન કહે છે. કારણ કે અર્જુને પહેલા અધ્યાયની અંદર સ્વીકારી લીધું છે શોક સંવિઘ્ન માનસ, સંજયે બતાવેલું છે. અને શોક સંવિઘ્નમાંથી પહેલી શોક કાઢવો પડે, અને શોક કાઢવા માટે ભગવાન આ 3 કારણો કહે છે કે તારી વિચારણાનું પરિણામ શું આવી શકે છે. સૌથી પહેલા ભગવાન અર્જુનને એવું કહે છે કે અનાર્ય જુસ્તમ, અનાર્યોએ સેવેલી આ વિચારણા છે. તું જો અનાર્ય હોય તો તને બરાબર છે આ વિચારણા તું સેવ, પરંતુ જો અનાર્ય ના હોય તો આપણે પહેલા વિચારવું જોઈએ કે આર્યો કોણ છે. આર્યનો જ વિરોધી શબ્દ છે અનાર્ય. શાસ્ત્રો એવું કહે છે કે આર્ય નામની કોઈ મનુષ્ય જ્ઞાતિ નથી, આર્ય નામની એક માનસિક વૃત્તિ છે. અને એ વૃત્તિ નિર્માણ કરવા માટે માણસને વૈદિક સંસ્કૃતિની જરૂર પડે છે. આ દેશમાં એક એવા લોકો નિર્માણ થયા હતા જેના જીવનની વૃત્તિ આર્ય વૃત્તિ હતી. અને જેના જીવનની આર્ય વૃત્તિ હતી એ લોકો દેશના ઉત્તર મધ્ય ભાગની અંદર સિંધુ નદીના કિનારે રહેતા હતા. અને એવી વૃત્તિ હતી, વેદની જીવન પ્રણાલી પ્રમાણે જીવવાવાળા લોકો હતા. અને વેદ પ્રમાણે જ તેમની ઉપાસના પ્રણાલી, વેદ પ્રમાણે જ તેમની જીવન પ્રણાલી, અને વેદ પ્રમાણે જ તેમની વિચાર પ્રણાલી હતી. અને એટલા માટે એ લોકોને, જે લોકોએ જોયા તે લોકોએ નામ આપ્યું આર્ય. આજે પણ આર્ય હોઈ શકે છે. આર્યનો અર્થ છે વૈદિક સંસ્કૃતિને પુનઃજીવિત કરીને પોતાના જીવનની અંદર સંક્રાંત કરીને માણસ એ પ્રમાણે જીવવાનો જે પ્રયત્ન કરે છે તે. ભગવાનનું અર્જુનને એવું કહેવું છે કે તું આર્ય છે અને અનાર્યની વિચારણા સેવી રહ્યો છે. અને એટલા માટે તારો નબળાઈ પૂર્વકનો જે વિચાર છે, તારી કસમલતા છે, એ ખરાબ વાત છે, ખરાબ વાત છે. અનાર્ય એ સેવેલી વિચારણા છે. અને એના માટે જ આપણે આર્ય શબ્દ વિચારવો જોઈએ. આર્ય શબ્દ વિચાર. પહેલેના કાળની અંદર પત્ની પોતાના પતિને નામથી નથી બોલાવતી. અત્યારે પણ નામથી ઘણા બોલાવે છે. લવ મેરેજ વાળા મોટા ભાગના નામથી બોલાવે છે. પહેલે એવું નહોતું. વચ્ચેના કાળમાં પણ નામથી નતા બોલાવતા. શું કહેતા હતા? તમે કહેતા હતા, સાંભળો છો કહેતા હતા, એ કહેતા હતા, કશું છોકરાના નામથી બોલાવતા હતા. પણ તેર પહેલા જેની આર્ય વૃત્તિ છે, જેનું જીવન વૈદિક પ્રણાલિકાનું છે, એ કાળની અંદર પત્નીઓ પોતાના પતિને આર્ય કહીને બોલાવતી હતી. શા માટે? અરે એટલા માટે કે અગ્નિ સાક્ષીએ લગ્ન કર્યા પછી તમે મારા પરમેશ્વર છો, અને પરમેશ્વર થવા માટે આ જીવનની અંદર જન્મી રહેલા પ્રત્યેક માનવ માત્રને આ એક વૃત્તિની અપેક્ષા છે. આવી એક વૃત્તિ માણસમાં નિર્માણ થવી જોઈએ, અને તેને જ કહેવાય છે આર્ય. આ દેશની નારી પણ આર્યની પૂજા કરતી હતી, અને વ્યક્તિમાં આર્ય વૃત્તિ નિર્માણ થવી જોઈએ. આર્ય વૃત્તિ નિર્માણ કરવા માટે માણસને વૈદિક સંસ્કૃતિને સમજવી પડશે. વૈદિક કલ્ચરને સમજવા માટે માણસને વેદને સમજવા પડશે. આપણે ક્યાં સમજીએ છીએ? અને વેદને સમજવા માટે સૌથી પહેલા ઉપાંગોને સમજવા પડશે, અને ઉપાંગોની અંદર માણસે વ્યાકરણને સમજવું પડશે, અને વ્યાકરણને સમજવા માટે માણસને સંસ્કૃત સમજવું પડશે. પાણીનીનું સંસ્કૃત. જો માણસ સમજી શકશે તો વેદ સમજી શકશે, વૈદિક કલ્ચરને સમજી શકશે, તો તેની વૃત્તિ પણ આર્ય થવાની સંભાવનાઓ છે. આ દેશની સ્ત્રીઓ પણ પોતાના પતિમાં આર્ય વૃત્તિ નિર્માણ કરવાનું વિચારતી હતી. જો પતિ આર્ય વૃત્તિ નો લાગે તો પણ તેને આર્ય કહેતી હતી, અને પતિમાં અનાર્ય વૃત્તિ હોય તો આર્ય વૃત્તિ લાવવી જોઈએ. આવા સંબોધન સ્વરૂપે પણ આ દેશની નારી પોતાના પતિને આર્યનું સંબોધન કરે. આ તો ભગવાને વિષય છેડી લીધો છે શ્રીમદ ભગવદ ગીતામાં અનાર્ય જુસ્તમનો. એટલે આપણે વિચારીએ છીએ કે ભગવાને અર્જુનને અનાર્ય શા માટે કીધું છે, અને એ વિચારણામાં જો અનાર્ય હોય તો આર્ય શું છે તે પણ આપણે બધા જ લોકોએ વિચારવું જોઈએ. અને આર્યની વિચારણા એટલી દ્રઢ હતી, એટલી મજબૂત હતી કે ન પૂછો. આર્યની વિચારણામાં એક શબ્દ છે, બધી વિચારણા એની વૃત્તિઓમાં બધી બહુ વાતો આવે છે, પણ એ વિચાર પ્રણાલિકા અત્યારે આપણે બધી નહીં વિચારી શકીએ. પણ એમાંનો મૂળતઃ એક ઉદ્દેશ હતો, મૂળતઃ એક વાત તેમાં છુપાયેલી હતી. અને જે વાત છુપાયેલી હતી તે વાતને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આર્યો પોતાના કર્તવ્યમાં પ્રમાણિક હતા. ભગવાન અર્જુનને અહીંયા અનાર્ય જુસ્તમ દ્વારા એ કહેવા માંગે છે કે આર્ય કેવો હોવો જોઈએ? પોતાના કર્તવ્યમાં પ્રમાણિક.
પછી નફા નુકસાનનો વિચાર. લગભગ કર્તવ્ય અને સેલ્ફલેસતા સાથે સંબંધ છે. કર્મને સેલ્ફલેસતા સાથે ઓછી સંબંધ છે. પણ કર્મ કરતા આપણે હાવ ગુજરાતીમાં બોલીએ છીએ કામ. કામ કરતા એક ઉપરનો શબ્દ છે કર્મ, અને કર્મ કરતા પણ એક ઉપરનો શબ્દ છે કર્તવ્ય. અને કર્તવ્યની અંદર એક વાત અપેક્ષિત છે, એમાં કર્મ તો છે જ, પણ કર્મની અંદર એક વાત અપેક્ષિત છે, અને તે વાત છે નિષ્કામતા. નિષ્કામતા માણસના જીવનમાં થસોથસ ભરેલી હોય છે, અને જે જીવનમાં નિષ્કામતાથી તે કર્મ કરે છે એને જ આર્યો કર્તવ્ય કહેતા હતા. અને એક વખત માણસને કર્તવ્ય ખબર પડે પછી માણસ નફા નુકસાનનો કે શું લાભ થશે કે શું ગેરલાભ થશે તેનો વિચાર ના કરે, તેમાં તે કૂદી પડે. ભગવાન અર્જુનને તેનું કર્તવ્ય સમજાવવા માંગે છે. આપણે આગળ જોયું હતું કે રાજાએ દેવદત્ત અને યજ્ઞદત્ત બે તેના માનસ પુત્રો જેવા હતા, અને દેવદત્તને કામ સોંપ્યું હતું, યજ્ઞદત્તને કામ સોંપ્યું હતું દેવદત્તની સેવા કરવા. આપણને ખબર છે કે યજ્ઞદત્ત કેવી સેવા કરે છે. એ પોતાનું કર્તવ્ય બજાવે છે રાજાએ કીધા પ્રમાણે. હું મારું જો કર્તવ્ય બજાવતો હોય ભગવાનના કીધા પ્રમાણે, તો હું પણ એક આર્ય વૃત્તિનો છું. મને પણ આજે ખબર પડી અભ્યાસ કરતો હતો ત્યારે કે અમે જ્યારે તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં પરમ પૂજ્ય દાદાજી પાંડુરંગ શાસ્ત્રી સાથે અધ્યયન કરતા હતા, ઇન્ડિયન એન્ડ વેસ્ટર્ન ફિલોસોફીનો કમ્પેરેટિવ સ્ટડી, અને તે 2 વર્ષના અભ્યાસક્રમ પછી, પોસ્ટ ગ્રેજ્યુએટ પછી, પરમ પૂજ્ય દાદાજી કહેતા હતા કે આ કોઈ સર્ટિફિકેટ કોર્સ નથી. અને છતાં પણ દાદાજીએ 2 વર્ષ પછી એક કાગળ આપ્યો, અને કાગળમાં તત્વજ્ઞાન વિદ્યાપીઠની પ્રણાલિકા પ્રમાણે એક પ્રમાણપત્ર હતું, અને પ્રમાણપત્રમાં 2 વર્ષ ગ્રેજ્યુએશન પછી જેને કોર્સ કર્યો છે એનું નામ આપ્યું હતું આર્યવૃત્ત. આજે ખબર પડી કે દાદાજીએ શા માટે આર્યવૃત્ત કીધો હતો. આ ધરતીને શોભેવું, આ વેદને શોભેવું, આ કલ્ચરને શોભેવું એક કર્તવ્ય માણસના જીવનમાં હોવું જોઈએ. 2 વર્ષ અધ્યયન પછી પણ આર્યને શોભે તેવું કામ જો જીવનની અંદર એક પણ માણસે ના કરેલું હોય તો તેવા 100 પ્રમાણપત્રને પણ 0 વેલ્યુ છે. અધ્યયન પછી માણસે અભ્યાસ કરવો જોઈએ કે મારી માસી શું કહે છે અને મારી માં શું કહે છે. જો માં મને ઉત્તમ લાગતી હોય એટલા માટે કમ્પેરેટિવ સ્ટડી હતો, તો માણસે એવી એક વૃત્તિ જીવનની અંદર નિર્માણ કરવી જોઈએ. એ પાંડુરંગ શાસ્ત્રીને તેને ભણાવેલા વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષિત હતી, અને એટલા જ માટે શબ્દ વાપરેલો હતો આર્યવૃત્ત. આજે ખબર પડી મને. ગીતાના 2 અધ્યાયનો 2 શ્લોકમાં ભગવાને જ્યારે અર્જુનને અનાર્યની વાત કરી ત્યારે આર્ય શોધવા માંડ્યા કે શું વાત છે. આર્ય પોતાનું કર્તવ્ય નક્કી કરે છે, અને નક્કી કરેલા કર્તવ્યને પ્રામાણિકપણે પાલન કરે છે. પ્રામાણિકપણે. તો અનાર્ય જુસ્તમ ભગવાન શું કહેવા માંગે છે? અનાર્ય જુસ્તમ એટલે કર્તવ્ય તેનું નક્કી હોતું નથી, જીવનનું લક્ષ્ય તેનું નક્કી હોતું નથી. તે ધાર આવે તો ધરી જાય, વરાંક આવે તો વળી જાય, ને ખાડો આવે તો પડી જાય. અરસ્યા જેવું જેનું જીવન છે, જેને સંઘર્ષો સહન કરવા નથી, જે લાભ માટે ડગલે ને પગલે ફરી જવાના ચાન્સીસ શું છે, એ અનાર્ય છે. આર્યનો વિરોધી શબ્દ. મને પ્રશ્ન એવો ઉભો થાય કે મારે જીવનમાં આર્ય બનવું છે. ચાલો, આર્ય બનવું હોય તો મારે મારું કર્તવ્ય કઈ રીતે નક્કી કરવું. ભગવાને તો કહી દીધું કે અનાર્ય જુષ્ટમ. તારી જે નબળાઈની વિચારણા છે, તારી જે પીછેહટની વિચારણા છે, તારી જે પલાયનવાદની વિચારણા છે, આ અનાર્યોએ સેવેલી વિચારણા છે. ઇનડાયરેક્ટ ભગવાનનું અર્જુનને કહેવું એવું છે કે તું તો આર્ય છે અને અનાર્યની વિચારણા કરે છે. પ્રશ્ન એવો ઉભો થાય કે મારે પણ આર્ય બનવું છે ભગવાન, અને મારે આર્ય બનવું હોય તો મારું કર્તવ્ય કેવી રીતે નક્કી કરવું? આ એક બહુ મોટો પ્રશ્ન છે. આપણે તે જોઈ લઈએ. ચાલો, માણસે પોતાનું કર્તવ્ય કેવી રીતે નક્કી કરવું? કારણ કે કર્તવ્ય નક્કી થાય તો સેલ્ફલેસતાનો વિચાર આવે, તો જીવનનું કોઈ લક્ષ્ય નક્કી થાય, તો માણસ આગળ વધી શકે, અને તો માણસ તેમાં દુઃખમાં ને સુખમાં ટકી શકે, તો તેની વૃત્તિની પરીક્ષા થાય. અને આવી વૃત્તિની પરીક્ષા થયા પછી પણ માણસ સફળ થાય તો તેને કહેવાય આર્યવૃત્ત. તો મને સફળતા થવા માટે પહેલું મને મારું કર્તવ્ય ખબર પડવી જોઈએ, અને કર્તવ્ય ખબર પડવી જોઈએ તો મારે સમજવું જોઈએ જીવનમાં કે કર્તવ્ય કેવી રીતે નક્કી થાય છે. શાસ્ત્રો એવું કહે છે કે કર્તવ્ય જીવનમાં 3 રીતે નક્કી થાય છે, અને 3 માં પાસ કરીને માણસે પોતાનું જીવનનું કર્તવ્ય નક્કી કરવું જોઈએ.
એક વાત શાસ્ત્રોએ કીધી છે, શાસ્ત્ર પરંપરા. આપણે વિચારણા કરીએ છીએ અનાર્ય જુષ્ટમ, અને અનાર્ય જુષ્ટમમાં પ્રશ્ન આવેલો છે કર્તવ્યનો, કારણ કે કર્તવ્યથી ખબર પડે કે તે આર્ય છે કે અનાર્ય છે. હવે પ્રશ્ન આપણને એવો ઉભો થાય કે મને કર્તવ્ય કેવી રીતે નક્કી કરવું? તો આપણા પૂર્વજો જે આર્યો છે તે પોતાનું કર્તવ્ય કેવી રીતે નક્કી કરતા હતા? આર્યો પાસે એક પ્રમાણ હતું, અને તે પહેલું પ્રમાણ હતું શાસ્ત્ર પરંપરા. શાસ્ત્રથી નક્કી કરતા હતા કે જીવનમાં કોને કર્તવ્ય કહી શકાય અને કયા કર્તવ્યમાં સેલ્ફલેસ રહી શકાય. શાસ્ત્રથી નક્કી કરતા હતા. તો શાસ્ત્ર માટે પહેલું તો અધ્યયન જોઈએ. સૌથી પહેલા તો શાસ્ત્ર કોને કહી શકાય તે માણસને ખબર પડવી જોઈએ. અને વૈદિક કલ્ચરના સંપૂર્ણ શાસ્ત્રો સંસ્કૃતમાં છે. આ દ્રષ્ટિથી નક્કી કરીએ તો મારે અનાર્ય વિચારધારાથી જો બચવું હોય તો મારે આર્ય વિચારધારા અપનાવવી પડે. આર્ય વિચારધારામાં મારે કર્તવ્ય નક્કી કરવું પડે, અને કર્તવ્ય નક્કી કરવા માટે સૌથી પહેલી વાત આપણા પૂર્વજોએ કીધેલી છે. શ્રાદ્ધ છે તો પૂર્વજોને યાદ કરીએ. આપણા પૂર્વજોએ નક્કી કરેલી છે કે શાસ્ત્રોની પરંપરા પ્રમાણે માણસે પોતાનું કર્તવ્ય નક્કી કરવું જોઈએ. અને શાસ્ત્રોની પરંપરા પ્રમાણે જેને હું શાસ્ત્ર કહું છું તે જો સમજવા હોય તો એના માટે સંસ્કૃત જોઈએ. સંસ્કૃત એટલે બાલા બાલે બાલા હા એટલા રૂપો, રામા રામે રામા હા એટલા રૂપો પૂરતું નથી. ખૂબ ઉદાહરણથી માણસે તેનો અધ્યયન કરવો જોઈએ. આ દેશમાં એક એવો સમાજ છે કે પોતાના બાળકને ચાલવા શીખે ત્યારથી પોતાના ધર્મની ભાષા શીખવાડે છે, અને એક એવો બહુ વિસ્તૃત સમાજ છે જે 80 વર્ષનો થાય છે તો પણ પોતાના ધર્મ વિશે વિચારતો નથી. આટલો તફાવત છે માણસમાં. બાળક જન્મે ત્યારથી નહીં, માના ગર્ભમાંથી સંસ્કૃત શીખવું જોઈએ. આ પરંપરા હોવી જોઈએ, અને આ પરંપરા હશે તો આ દેશમાં ફરી પાછી આર્ય વૃત્તિ નિર્માણ થશે. તો શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો બીજો શ્લોક ફરી પાછો આપણે કંઈક નિર્માણ કરી શકીશું. ભગવાને કીધેલી અનાર્ય વિચારધારામાંથી આપણે બચી શકીશું. સંસ્કૃત જોઈએ માણસને શાસ્ત્રો ભણવા માટે, અને તેવું અધ્યયન કરાવવા વાળી એક સ્કૂલ જોઈએ. હજુ તો સરકાર વિચારે છે કે પહેલા ધોરણથી સંસ્કૃત ફાઇનલ કરવું કે ના કરવું. વિશ્વની કોઈ ભાષા નથી દુનિયાની અંદર સંસ્કૃત સામે ટકી શકે તેવી, અને વિશ્વના લોકોને ખબર હોવા છતાં પણ લોકોની મજબૂરી છે કે સંસ્કૃતને પ્રાધાન્ય નથી આપી શકતા. કારણ કે અમીર બાપના ગરીબ દીકરાઓ છે, આ દેશના લોકો નથી સમજતા. અને પ્રત્યેક માણસે સંસ્કૃત ભણવું જોઈએ, પૈસા માટે નહીં. અને પૈસા માટે આવશે તો માણસ પાછળ પડશે. આ કલ્ચર માટે, આ જીવન માટે, આ લક્ષ્ય માટે, આ જીવનમાં વૃત્તિ નિર્માણ કરવા માટે માણસે સંસ્કૃત ભણવું જોઈએ. અને જો ન ભણી શક્યો હોય તો પોતાના દીકરાને ભણાવવું જોઈએ. એના માટે છે કલ્ચર. નહીં તો કર્તવ્ય કેવી રીતે નક્કી કરી શકશો? માણસ 90 વર્ષે મૃત્યુ પામે ત્યાં સુધી એને ખબર નથી પડતી કે હું શા માટે આ સૃષ્ટિમાં આવેલો છું. કર્તવ્ય જ નથી ખબર. પણ બની શકે પ્રશ્ન એવો કે શાસ્ત્રોનું અધ્યયન નથી કર્યું, શાસ્ત્ર ખબર નથી, અને શાસ્ત્ર ખબર છે, ખબર નથી એટલે કર્તવ્ય નક્કી નથી કરી શકતા. અને શાસ્ત્ર ખબર છે છતાં પણ કર્તવ્ય નક્કી નથી કરી શકાતું. તો બીજી એક પરંપરા આપણા પૂર્વજોએ આપેલી છે, આપણું કર્તવ્ય નક્કી કરવાની. કર્તવ્ય શા માટે નક્કી કરવાનું છે? કારણ કે આપણે અનાર્ય જુસ્તમથી બચવાનું છે. અનાર્ય જુસ્તમથી શા માટે બચવાનું છે? કારણ કે ભગવાન અર્જુનને એવું કહે છે કે આ ખોટી વિચારધારા છે, આમાંથી તો બહાર નીકળ. આમાંથી બહાર નીકળવાનો પહેલો જ શ્લોક ગીતામાં ભગવાને કીધો છે. પહેલો શ્લોક ભગવાન બોલેલા છે, અને આપણે સમજવું છે. અને એટલા માટે બીજી એક પરંપરા આપણા લોકોએ નક્કી કરેલી છે, અને તે પરંપરાનું નામ છે શિષ્ટ પરંપરા. શાસ્ત્રો ખબર નથી, સંસ્કૃત નથી આવડતું, ઉંમર જતી રહી છે, તો છોડો એ પરંપરાને. બીજી એક પરંપરા છે માણસને જીવનમાં કર્તવ્ય નક્કી કરવા માટેની, અને તે પરંપરાનું નામ છે શિષ્ટ પરંપરા. શિસ્તનો અર્થ થાય છે સભ્ય, શિસ્તનો અર્થ થાય છે શ્રેષ્ઠ. આ દ્રષ્ટિથી જો વિચારીએ તો શ્રેષ્ઠની પરંપરા, સભ્યતાની પરંપરા, પણ શિસ્ત પરંપરા શાસ્ત્રોને છોડીને ન ચાલે. મને ખબર નથી તો મારા કરતા કોઈ શ્રેષ્ઠ છે, તેને શાસ્ત્ર ખબર છે, અને એને શાસ્ત્ર ખબર છે, તો એ શિસ્ત પ્રમાણે મને વર્તતા આવડવું જોઈએ.
આ દેશમાં ઉત્તમો કેવી રીતે વર્તન કરે છે, શ્રેષ્ઠો કેવી રીતે વર્તન કરે છે, આ સભ્યતાવાળા લોકો આ દેશમાં કેવી રીતે વર્તન કરે છે, એનું માણસે અધ્યયન કરવું જોઈએ અને એ પ્રમાણે વર્તન કરીને પોતાનું કર્તવ્ય નક્કી કરવું જોઈએ. એને કહેવામાં આવે છે શિસ્ત પરંપરા. શાસ્ત્રો ખબર નથી તો જેને ખબર છે તે લોકો જેવું વર્તન કરે છે એવું વર્તન કરવાનો માણસે જીવનમાં પ્રયત્ન કરવો જોઈએ. એનાથી પણ નક્કી થાય છે કર્તવ્ય, એનાથી પણ નિર્માણ થાય છે આર્યવૃત્તિ. એ માણસે નક્કી કરવું છે. પુરાણ કાળની અંદર આ દેશમાં 7,32,000 તપોવનો હતા. ઘણા બધા ભાઈઓ કહે છે કે તમારું ગુરુકુળ બહુ સરસ ચાલે છે. આપણું નથી, વૈદિક પરંપરાનું ગુરુકુળ છે અને ગુરુકુળ નથી, તપોવન છે. શા માટે ગુરુકુળ નથી? કારણ કે ગુરુકુળ માટે તો કોઈ ગુરુ જોઈએ અને આપણો ગુરુ તો કૃષ્ણ વંદે જગત ગુરુમ છે. એટલે આ ગુરુકુળ નહીં, તપોવન છે. છતાં ઘણા ભાઈઓ બોલવામાં ભૂલ કરે છે તો સુધારવી જોઈએ. અહીંયા વન પણ છે અને તપ કરનાર લોકો પણ છે. અત્યાર સુધી મને એવું હતું કે અહીંયા ભણવાવાળાને અમે વિદ્યાર્થી કહીએ છીએ, પણ હમણાં 2 દિવસ પહેલા જ એક ભાઈએ વિઝિટમાં આવ્યા હતા. એમને મને બહુ સુંદર કીધું કે આ બધાને ઋષિપુત્ર કહેવા જોઈએ, કારણ કે શાસ્ત્રનું અધ્યયન કરે છે, અધ્યયન કરવાની શરૂઆત કરી છે, એક નવો ચીલો પાડે છે અને એટલા માટે એમને ઋષિપુત્ર કહેવા જોઈએ. છોડો, શાસ્ત્ર ખબર નથી તો શાસ્ત્ર જેને ખબર છે એવા શિસ્ત લોકોનું અનુકરણ કરવું જોઈએ. એનાથી આપણને આપણું જીવનનું કર્તવ્ય ખબર પડે છે, ખબર પડે. જ્યારે પુરાણ કાળની અંદર તપોવનો હતા અને તપોવનોનું અધ્યયન પૂરું થાય અને અધ્યયન પૂરું થયા પછી એનો સમાવર્તન સંસ્કાર હોય. 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે સમાવર્તન સંસ્કાર. એટલે એનું બ્રહ્મચર્ય પૂરું થાય છે. હવે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરશે, પણ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટે તપોવનના જે લીડર હોય, જે ઋષિ હોય, તે તેને એક પ્રમાણપત્ર આપે છે અને પ્રમાણપત્ર આપે છે ત્યારે તેને એક ઉપદેશ પણ આપે છે. ખૂબ જ સુંદર ઉપદેશ છે, વિચારવો જોઈએ. 33 ઉપનિષદની 11મી વલ્લીમાં આ ઉપદેશ છે. ખૂબ જ સુંદર છે. એ શિસ્ત પરંપરાને સમજાવવા વાળો ઉપદેશ છે અને શિસ્ત પરંપરાને જીવનમાં અનુક્રમિત કરવા માટે શું કરવું જોઈએ એ સૂચન આપતો તપોવનના ગુરુનો કે તપોવનના ઋષિનો ત્યાંથી વિદાય લેતા વિદ્યાર્થીને, ઋષિપુત્રને ઉપદેશ છે. યદિ તે કર્મ ચિકિત્સા વા વૃત્તિ ચિકિત્સા વા સ્યાત. શું છે 33 ઉપનિષદ શું કહે છે? તપોવનો શું કહે છે વિદ્યાર્થીને? યદિ તે કર્મ ચિકિત્સા વા વૃત્ત ચિકિત્સા વા સ્યાત. એવું શા માટે કહે છે? એવું એટલા માટે કહે છે કે તું જ્યારે ગૃહસ્થાશ્રમમાં જશે ત્યારે તને પ્રશ્ન ઉભો થશે, કર્મ ચિકિત્સાનો પ્રશ્ન ઉભો થશે, વૃત્તિ ચિકિત્સાનો પ્રશ્ન ઉભો થશે, આ કરું કે ના કરું એવો પ્રશ્ન ઉભો થશે. તારું કર્તવ્ય તું નક્કી નહીં કરી શકે. યદિ તે કર્મ ચિકિત્સા વા વૃત્ત ચિકિત્સા વા સ્યાત. કહે છે ઋષિ એને કે આ સંસારમાં તું જશે ત્યારે મારે આ કરવું જોઈએ કે આ કરવું જોઈએ. ધર્મ ને અધર્મ નહીં, 2 ધર્મો વચ્ચે તું ફસાશે અને 2 ધર્મો વચ્ચે ફસાશે ત્યારે તારે શું કરવું એ ઋષિ એને ઉપદેશ આપે છે. ઋષિ એને ઉપદેશ આપે. ત્યારે શું કરવાનું? ત્યારે એવું કહે છે કે યે તત્ર બ્રાહ્મણાઃ સમઋષિણાઃ. ત્યારે જે જગતની અંદર બ્રાહ્મણ કામ કરતો હોય, ઋષિ કામ કરતો હોય, યે તત્ર બ્રાહ્મણાઃ સમઋષિણાઃ યુક્ત આયુક્તઃ. તેઓ જે કરે તેવું તારે કરવાનું. કોણ શબ્દ વાપરેલો છે? આપણે જોઈએ છે શિષ્ટ પરંપરા. બ્રાહ્મણ એટલે સત્યનારાયણની કથા કરવા વાળો નહીં. બ્રાહ્મણ એટલે સૌથી લાંબી ચોટલી વાળવા વાળો નહીં. બ્રાહ્મણ એટલે માત્ર પિતાંબર પહેરવા વાળો નહીં. બ્રાહ્મણ એટલે માત્ર આરા આવડા તીલા તબકા કરવા વાળો નહીં. બ્રાહ્મણ એટલે માત્ર જનોઈના 9 દોરા લટકાવેલો વ્યક્તિ નહીં. ખરેખર જેના જીવનની અંદર બ્રહ્મગાથ છે અને બ્રહ્મગાથને હાથમાં પાણી લઈને 7 વર્ષની ઉંમરે માણસે નક્કી કર્યું હતું કે આ જગતમાં જીવીશ તો બ્રહ્મ માટે જીવીશ અને આ જગતના લોકો માટે બ્રહ્મ માટેની જે ગેરસમજણો છે એને દૂર કરીશ. બ્રહ્મ માટે જીવવા વાળો જે વ્યક્તિ છે તે બ્રાહ્મણ છે. બ્રહ્મનું કામ જે કરે છે તે બ્રાહ્મણ છે. બ્રહ્મ વૃત્તિ નિર્માણ કરવાનો જેને જીવનની અંદર સંકલ્પ લીધેલો છે તે બ્રાહ્મણ છે.
અને આ બ્રહ્મની ઉપનિષદ વાત કરે છે કે તું જ્યારે કર્મ ચિકિત્સામાં કે વૃત્તિ ચિકિત્સાની અંદર ગૂંચવાય સંસારમાં જઈને, ત્યારે યે તત્ર બ્રહ્મણઃ સમૃષિણઃ યે તત્ર તથા તત્ર વર્તેથઃ, એ લોકો જે વર્તન કરે છે યુક્ત આયુક્ત, એ લોકો જે વર્તન કરે છે એવું વર્તન કરવાનો તારે પ્રયત્ન કરવો જોઈએ. અલુક્ષા ધર્મ કામાસ્યુઃ, કેવા લોકો છે? અલુક્ષા. લુક્ષા શબ્દ લોભી માટે વપરાયેલો છે, લાભ માટે વપરાયેલો છે. અલુક્ષા શબ્દ નિસ્વાર્થ માટે વપરાયેલો છે. ઓહો, કદાચ થાપ ખાઈ જાય કોઈ બ્રાહ્મણ ખોટું કામ કરતો હોય તો ઋષિ જોવાનો. કદાચ ઋષિ અને બ્રાહ્મણ પણ બનાવટી હોય. આજે જગતમાં માણસ દાઢી વધારે એટલે ઋષિ થઈ ગયો એવું માને છે. એવું નથી હોતું. એ બેમાં પણ થાપ ખાઈ જાય તો ત્રીજી એક વાત તૈતરીય ઉપનિષદે કીધેલી છે, અલુક્ષા ધર્મશ્યાહો ધર્મ કામાસ્યુઃ. કેમ કીધું છે એવું? જે નિસ્વાર્થી છે અને ધર્મ પરાયણ છે, આવા લોકોનું તું અનુકરણ કરજે. બધા લોકો નિસ્વાર્થી નહીં રહી શકતા. બ્રહ્મનો પણ ધોંગ થઈ શકે, ઋષિનો પણ જગતમાં ધોંગ થઈ શકે. નિસ્વાર્થતાનો ધોંગ ના થાય, માણસ પકડાઈ જાય. અને નિસ્વાર્થ તો ખરો જ, પણ ધર્મ કામાસ્યુઃ, ધર્મ પરાયણ જે વ્યક્તિ છે એનું તું અનુકરણ કરજે. આવું તૈતરીય ઉપનિષદ કે છે શિષ્ટ પરંપરામાં. કેટલી સુંદર વાંચો. અનાર્ય ના બનું તેના માટે આપણા શાસ્ત્રોમાં બહુ સુંદર વાત છે. અને બ્રહ્મચર્ય વિદ્યાધ્યયન પૂરું કર્યા પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનાર દરેક વિદ્યાર્થીને ઋષિઓએ ઉપદેશ આપેલો છે. તૈતરીય ઉપનિષદની 11મી વલ્લીનો. આજે પ્રશ્નો તો જુઓ કેવા પ્રશ્નો. મા બાપનો પ્રશ્ન. હમણાં એક ભાઈના ઘેર મુલાકાત લેવાની થઈ તો એના મમ્મી એકલા હતા, એટલે સહજ પૂછાઈ ગયું કે પપ્પા ભગવાન પાસે? તો કે ના, પપ્પા પણ છે. તો કે કેમ, પપ્પા ક્યાં છે? તો કે મારા પપ્પા મોટા ભાઈના ઘરે રહે છે, 15 દિવસે ત્યાં રહે છે, પછી અમે વાડા બાંધે. અરે બહુ સભ્ય માણસો એવી રીતે આપણને કહે છે, બહુ ધર્મનું અનુકરણ કરતો એવી રીતે વર્ણન કરે છે કે અમે 4 ભાઈઓ છીએ. પહેલા 15 દિવસ મારા પપ્પા મોટા ભાઈના ઘેર રહે છે, બીજા 15 દિવસ બીજા ભાઈના ઘેર રહે છે, ત્રીજા 15 દિવસ ત્રીજા જણના ઘેર રહે છે, ચોથા 15 દિવસ ચોથા જણના ઘેર રહે છે. અમે આખો મહિનો વેચી આપ્યો. લોજિક એવું દળાવે છે માણસ કે પપ્પાને સારું લાગે, અમને બધાને લાભ મળે. મારી માં પણ એવું કરે છે. મારી માં પહેલા 15 દિવસ મારા પપ્પા બીજા દીકરાના ઘેર હોય તો પહેલા દીકરાના ઘેર મારી માં જાય. અરે આ જગતમાં માણસે વેચારવું જોઈએ કે સંપત્તિને વેચવા વાળા દરેક દીકરાઓ મા બાપને પણ વેચી રહેલા છે. એ મા બાપ અને 7x7 ની ઝૂંપડીમાં 7 દીકરાઓ રહી શકે છે, પણ 7 દીકરાઓના બંગલામાં મા બાપ સુખી નથી રહી શકતા. શિસ્ત પરંપરા માણસે વિચારવું જોઈએ, નહીં તો માણસ છે અનાર્ય જુષ્ટમ. શ્રીમદ ભગવદ ગીતાનો બીજો શ્લોક કહે છે. એક ભાઈએ, એના પિતા શિક્ષક હતા, રિટાયર થઈ ગયા, બહુ પૈસા મળ્યા, એમાંથી મસ્ત ઘર બનાવ્યું. એનું વાસ્તુ હતું, બધા વાસ્તામાં ગયા. ઘર ઉપર લખાવેલું હતું, પિતાને રિટાયર થયા પછી પૈસા મળ્યા એટલે ઘર ઉપર લખાયેલું હતું પિતૃદેવો માતૃદેવો ભવ. એક વડીલ પણ વાસ્તામાં આવેલા હતા 76 વર્ષની ઉંમરના, અને વડીલે ઘરના માલિકને શોધી લીધો અને પૂછ્યું કે ભાઈ નમસ્કાર છે તને, તો આજના કાળમાં પણ પિતૃદેવો ભવ અને માતૃદેવો ભવને માનવા વાળો છે ને તે તારા ઘરનું નામ પિતૃદેવો ભવ અને માતૃદેવો ભવ રાખ્યું છે. અમે તને ખૂબ ખૂબ નમસ્કાર કરીએ, પણ આશા એવી છે કે આનું નામ તે કેમ રાખ્યું તે સમજાવ. તો કે મારા પપ્પા રિટાયર થયા, એમના પૈસા મળ્યા, એમાંથી ઘર બનાવ્યું, એટલે મારા પિતાની છાયા છે, માતાની છાયા છે, એટલે માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ લખ્યું. બહુ સરસ. બીજી વખત નમસ્કાર કર્યા. એ 76 વર્ષના વડીલે એ 35 વર્ષના યુવાનને, ઘરનો માલિક હતો એને, ત્રીજો પ્રશ્ન વડીલે એવો પૂછ્યો કે મારી અપેક્ષા એવી છે કે જેના પૈસાથી ઘર બનાવ્યું એ મા અને બાપને મળવું છે, બસ એને નમસ્કાર કરવા છે. ત્યારે દીકરાની વહુ બાજુમાંથી બોલી ગઈ કે મમ્મી પપ્પા થોડા બીમાર રહે છે, અમે બંને જણ નોકરી કરીએ છીએ, સમય મળતો નથી એમને, એટલા માટે અમે અહીંયા પાલવી શકીએ તો અમને 6000 રૂપિયા ખર્ચો થાય છે, 8000 રૂપિયા ખર્ચીને અમે વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે. હરામ છે આવા જીવનના માણસની અંદર. અનાર્ય જુસ્તમ છે આ માણસની સંસ્કૃતિ, અને અનાર્ય જુસ્તમ વાળા પ્રત્યેક વ્યક્તિએ વિચારવું જોઈએ કે આર્ય જુસ્તમ શું છે. આ દેશ આજ કલ્ચર ઉપર ચાલી રહેલો છે. રામને વિચારવો જોઈએ, એ શિસ્ત પરંપરા છે. કઈ પરિસ્થિતિમાં રામ વનવાસ જાય છે, પિતાનો કેવી રીતે આદર્શ કરે છે. અરે જે ભાઈએ ઘર લઈ લીધું, જે ભાઈના રાજપાટ ઉપર બેસાડવામાં આવ્યો તે ભરત સાથે શું રામનો વ્યવહાર છે. એટલું તો છોડો, રાવણ જેવા દુશ્મન સાથે પણ રામનો શું વ્યવહાર છે.
સીતાનો રામ પ્રત્યે કેવો વ્યવહાર છે, લક્ષ્મણનો સીતા પ્રત્યે કેવો વ્યવહાર છે. શિસ્ત પરંપરા, માણસે આ વિચારવું જોઈએ. શાસ્ત્રો ખબર ના હોય તો આટલું તો વિચાર. નચિકેતાએ શું કર્યું હતું, ધ્રુવે શું કર્યું હતું, આરુણીએ શું કર્યું હતું, ઉપમન્યાએ શું કર્યું હતું, એના માટે હિસ્ટ્રી જોઈએ. અને તપોવનનો મુખ્ય વિષય હતો પરંપરા, શિક્ષણ, સંસ્કૃત અને હિસ્ટ્રી. હિસ્ટ્રી ખબર નથી માણસને, શું કરવાનું? ચાલો, કેવી રીતે શિસ્ત પરંપરા શીખી જશે? એના માટે માણસને સાચો ઇતિહાસ જોઈએ, તો માણસ શિસ્ત પરંપરામાં જીવી શકશે. હિસ્ટ્રી ખબર નથી. એના માટે પણ આર્ય વૃત્તિ તમારે નિર્માણ કરવી હોય, તમારે જો શિસ્ત પરંપરા તમને ન માન્ય હોય, શાસ્ત્ર પરંપરા તમને ખબર ના હોય, તો ત્રીજી એક પરંપરા આર્ય બનવા માટેની આપેલી છે, અને ત્રીજી પરંપરા છે લોક પરંપરા. શું વિચારધારા છે આર્યોની! આના પ્રમાણે આર્યો નક્કી કરતા હતા. શું લોક પરંપરા છે? લોક પરંપરાનો અર્થ એવો છે કે જેમ હું કોઈને આદર્શ શોધું છું, તેમ દુનિયામાં મને પણ કોઈ આદર્શ માને છે. અને મને કોઈ આદર્શ માને છે ત્યારે રોજ સવારે વ્યક્તિએ આ સ્વાધ્યાય કરવું જોઈએ. સ્વાધ્યાય કરવો જોઈએ પ્રાતઃકાળે ઉઠીને અને સાયંકાળે સૂતી વખતે, કે જેમ હું કોઈને આદર્શ માનું છું, એમ દુનિયામાં કેટલાક લોકો મને આદર્શ માને છે, મને શ્રેષ્ઠ માને છે, મને અનુકરણ કરે છે. અને હું જ્યારે પણ કૃતિ કરું કોઈ પણ, ત્યારે મને તે વિચાર આવવો જોઈએ કે આ કૃતિનું મને આદર્શ માનવા વાળા લોકો ઉપર શું અસર થશે. એનું નામ છે લોક પરંપરા. અને આમાંથી કોઈ માણસ છટકી ના શકે, આટલું તો વિચારી જ શકે. સમજો કે એક્ઝામ્પલ લઈએ, ઘરમાં એક દિવસ ઉત્સવના દિવસે મમ્મીએ રસોઈ બનાવી છે. એટલી સારી રસોઈ છે, એટલી સારી રસોઈ છે, પણ થોડુંક શાકમાં મીઠું વધારે પડી ગયું છે. અને એટલું વધારે પડી ગયું છે, વાતમાં રસોઈ કરતા કરતા કોઈનો ફોન આવ્યો હશે તો 2 વાર મીઠું લખાઈ ગયું. એટલું વધારે મીઠું પડી ગયું છે કે પપ્પા એ થાળીને 10 ફૂટ છેટે ફેંકી શકે છે ખાધેલા સાથે. એટલું વધારે મીઠું છે. તો શું પપ્પાએ થાળીને 10 ફૂટ છેટે ફેંકી દેવી? ગુસ્સો તો આવે છે કે આ થાળીને ઘરમાંથી બહાર ફેંકી દેવી જોઈએ, અનાજ ભરેલી થાળીને. પરંતુ બીજી ક્ષણે એક વિચાર એ આવે છે કે મારી સાથે મારી એક દીકરી અને 1-2 દીકરા એ પણ જમે છે. જો હું થાળી ફેંકીશ તો એ 2 ઉપર શું અસર થશે? અને 2 ઉપર અસર થશે. માટે આ માણસ આર્ય જુષ્ટમ બને છે. દરેક કૃતિ વખતે માણસે આ વિચારવું જોઈએ કે મારા દીકરાઓ ઉપર, મને આદર્શ માનવા વાળા ઉપર શું અસર થશે. અને આવો જ્યારે માણસ વિચાર કરે ત્યારે જ માણસ લોક પરંપરાને સમજી શકે. લોક પરંપરાને સમજી શકે. એવું પિતા પુત્રમાં હોય, એવું ભાઈ ભાઈમાં હોય, એવું પતિ પત્નીમાં હોય. માણસે આ પરંપરા સમજવી જોઈએ. અને આ 3 પરંપરાઓ સમજાય તો માણસ આર્ય જુષ્ટમ માટે કર્તવ્ય નક્કી કરી શકે. અને એક વખત કર્તવ્ય નક્કી કરાય તો ભગવાને કીધેલું અનાર્ય જુષ્ટમાંથી માણસ બચી શકે. અર્જુનને તો બચવા માટે ભગવાને કહી દીધું. હવે 5000 વર્ષ પછી ફરીવાર આપણને કહેવા માટે નહીં આવે. આપણે એ ગીતાનો જ શ્લોક વાંચવાનો અને આપણે ઘેર બેસીને અધ્યયન કરવાનું કે હું અનાર્યમાં છું કે હું આર્યમાં છું. જો આર્યમાં હોઉં તો હું આત્મજ્ઞાન માટે અધિકારી છું. જો અનાર્યમાં હોઉં તો માણસે વિચાર કરવો જોઈએ કે આમાંથી મારે કઈ પરંપરા પ્રમાણે, આના ખબર હોય તો આ ખબર હોય, આ ખબર ના હોય તો આ. તો માણસને ખબર પડે જ, અંદરથી અવાજ આવે કે આનું અધ્યયન તારે ના કરવું જોઈએ. અનાર્ય જુષ્ટમ. કરતા વખતે માણસ વિચારતો નથી. આખી જિંદગી માણસ પૈસા માટે પડે. અનાર્ય જુષ્ટમ. આખી જિંદગી માણસ સ્વાર્થ માટે જીવે. પતિ પત્ની પણ સ્વાર્થ માટે સાથે રહે. અને પગાર સારો છે, આ દેખાવમાં સારી છે તો એની સાથે રહે. અનાર્ય જુષ્ટમ. દીકરાઓને પણ માણસ સ્વાર્થથી ભણાવે છે. મેં તને આટલો ભણાવ્યો, આટલું રોકાણ કર્યું. અરે આ તો એના જેવી વાત થઈ કે એક માણસ 4 ગધરડા વેચવા માટે બજારમાં બેઠો, પશુ બજારની અંદર. અને બધા ગધરડા સરખા, લાજ પણ સરખી માંગે, ખાય પણ સરખું, વજન પણ સરખું વજન પણ સરખું ઉપાડે, છતાં પણ એક ગધેડાની કિંમત વધારે. બધા 2-2 હજાર રૂપિયામાં, પેલો 1 2500માં. લેનાર માણસ વિચાર કરે કે ભાઈ આ 2500માં કેમ, આનું વિશિષ્ટ શું છે? કે આમાં વિશિષ્ટતા કશું નથી. ચારો ખવડાવતો હતો ત્યારે આ ગધેડો મારી 500ની નોટ ખાઈ ગયેલો છે અને એટલા માટે એના 2500 રૂપિયા છે. આપણને હસવું આવે કે ખરો કુંભાર છે તો ગધેડાની કિંમત નક્કી કરે. અરે માણસ પણ આજે એ જ કરે છે. 4 દીકરાઓ હોય,
એમાંનો એક વધારે ભણાયો હોય, એમાં ઇન્વેસ્ટમેન્ટ એને વધારે કર્યું હોય, અને બજારમાં જ્યારે મૂકે ત્યારે વેવાઈ પાસેથી એની માંગણી વધારે. અરે ગાડા, તારી 500 ની નોટ ઘડી ગયેલા ગધેડાની કિંમત કરે છે તું. પૈસામાં તેનું જીવન નથી. અને માણસ જો આ જ વિચારતો હશે તો અનાર્ય જુસ્તમ છે, ગીતાનું આર્ય જુસ્તમ માણસે વિચારવું છે. એક કૃતિમાં જુઓ માણસનો, એક કૃતિમાં નકરો સ્વાર્થ માણસના જીવનમાં ભળેલો હશે તો માણસ અનાર્ય જુસ્તમ સેવમ છે, એ સેવી રહેલો છે. એક કૃતિ માણસના જીવનની અંદર સાંજ પડતા રાત્રે સુતી વખતે ભગવાનને યાદ કરીને કહેવું જોઈએ કે ભગવાન, આ એક કૃતિ મેં સેલ્ફલેસ કરેલી છે, જેમાં તસુ માત્ર પણ મારો સ્વાર્થ નથી. મને કોઈ માન આપે, મને કોઈ કીર્તિ આપે, એવો પણ મારો સ્વાર્થ નથી. એ કૃતિને કહેવાય છે આર્ય જુષ્ટમ. એ ધ્યાન દોરવા માટે જ ભગવાને આખી વાત શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયની બીજી લીટીમાં કીધી. પણ પ્રશ્ન આપણને એવો ઉભો થાય કે આ અનાર્ય જુસ્તમ જો હોય તો તમે કર્તવ્યચ્યુત થશો. કર્તવ્યચ્યુત થશે એટલે તમારી નીચે ગતિ થશે. નીચે ગતિ એટલે તમારી અધોગતિ થશે. અધોગતિ એટલે તમે કનિષ્ઠ વૃત્તિના બનશો, અને કનિષ્ઠ વૃત્તિના બનશો, અધોગતિમાં જશો, પાપ કરશો. એટલે એના માટે આવે છે નર્ક. અસ્વર્ગમનો અર્થ જ થાય છે નર્ક. ભગવાને પહેલી એક ચેતવણી અર્જુનને એવી આપી કે અનાર્યો જુસ્તમ છે તારી વિચારના. તરત બીજી ચેતવણી આપી કે અસ્વર્ગમ છે, નર્કમાં લઈ જવા વાળી તારી વિચારણા છે. કેટલું મોટું અર્જુનની આજ સુધીની વિચારણાનું ભગવાન એક જ શ્લોકની એક જ લીટીમાં ખંડન કરે છે. અસ્વર્ગ એટલે નર્ક. એવો નર્ક છે જ્યાં સુખ ઓછું છે અને દુઃખ વધારે છે. સુખ નથી એવું નથી કહેતા, પણ દુઃખ 90% છે, સુખ 10% છે. 10% સુખના લીધે માણસ 90% સુખ બી સહન કરવા પડે છે. એ છે નર્ક. આમાં માણસનો આ ઉત્તમ માણસની વિચારણા છે, આ મધ્યમ માણસની વિચારણા છે. તો ઘણાને એવું વિચાર આવે કે કોણે સ્વર્ગ જોયું યાર? ચાર્વાકનો વિચાર કરે તો અહીંયા જ જન્મવાનું છે, અહીંયા જ ખાવાનું છે ને અહીંયા જ પીવાનું છે, કોઈએ બીજો જન્મ જોયો નથી. તો કોને સ્વર્ગ જોયું? છોરોને વાત, આપણે અહીં તો મજા કરો. પણ ભગવાન એવું કહે છે કે તારી અહીંની મજા પણ ખલાસ થઈ જશે. અહીંની મજા કેવી રીતે ખલાસ થઈ જશે? કારણ કે અકીર્તિ. તું જે વિચારણા કરે છે એ વિચારણામાં તને પ્રતિષ્ઠા મળવાની નથી. ખાલી ખાવા પીવાનું મળી જાય એટલે માણસ સુખી થઈ જાય એવું નથી. એ વાત પશુ પક્ષીઓમાં છે. ખાવા પીવાનું મળી જાય એટલે એને સંપૂર્ણ સુખ મળી જાય, એના માટે સ્વર્ગ જ છે. માણસને બધું જ ખાવા પીવાનું મળે છતાં પણ દુઃખી છે. કેમ? કારણ કે માણસનો એક સ્વભાવ છે, અંદરની એક અપેક્ષા છે કે એને બીજો સારો કહે, એને બીજો માન આપે, એને બીજો પ્રતિષ્ઠા આપે, એની પોતાની પ્રભા સમાજમાં ફેલાય. આ માણસની બહુ મોટી પ્રતિષ્ઠા છે. અને ભગવાન એવું કહે છે કે જો માનવ સંસ્કૃતિમાં તું જીવતો હશે તો તારી કીર્તિ આ દુનિયામાં સૌથી મોટી કમાણી છે. અને આ વિચારણાથી તને કીર્તિ નહીં મળે. એટલા માટે ત્રીજું એક ખંડન કરે છે અકીર્તિ. પ્રતિષ્ઠા. કેટલી મોટી પ્રતિષ્ઠા માટે માણસ જીવે છે એ તો આપણને ખબર નથી. અને માણસ આખી જિંદગી આના માટે જીવે છે. તને આ લોકમાં પણ નહીં મળે, આ લોકમાં પણ નહીં મળે, પરલોકમાં નહીં મળે, ઉચ્ચતર યોનિમાં પણ નહીં મળે. અને ત્રણ કક્ષાની વાત કરીને ભગવાને અર્જુનની આ વિચારણાનું ખંડન કરેલું છે. શિસ્ત પરંપરાનું જો વિચારતા હોય ને તો આપણે અકીર્તિ માટે પણ શિસ્ત પરંપરા વિચારવી જોઈએ. આપણા દેશમાં એક રાજા થઈ ગયો છે, ચક્રવર્તી રાજા, જેનું નામ હતું દિલીપ. તમે સંસ્કૃત ભણેલા હોય તો શાસ્ત્રો ભણી શકો. એમાંનું એક કાવ્ય છે રઘુવંશ, કાલિદાસે બનાવેલું. શું વર્ણન કરેલું છે! જબરજસ્ત વર્ણન છે. એવું વર્ણન છે કે દિલીપ રાજા એક ગાયની સેવા કરે છે. સેવા ત્યાં સુધી ને કે સુવે તો સુવે, ઉઠે તો ઉઠે, જમે તો જમાડે. ગાયની સાથે એક રાજા, ચક્રવર્તી રાજા, જેના કુરમાં રામ જનેમાં તે રાજા. હું રામ કરતા બી મોટો છું અને રામના કુર કરતા બી મોટો છું કે એક પણ ગાય મારા ઘરે રાખતો નથી. આ માણસ ગાયની સેવા કરે. ગાયની સેવા, ગાય ચરવા જાય તો એની સાથે જાય. એક દિવસ બન્યું એવું કે જંગલના એક વિસ્તારમાં ગાય પ્રવેશ કરે છે અને એક વાઘ, એક સિંહ એને ફાડવા માટે દોડે છે. ત્યારે દિલીપ રાજા તેને અટકાવે છે. ધનુષ્યમાંથી બાણ કાઢે, પોતાના પાછળના ભાથામાંથી બાણ કાઢે છે, ધનુષ્ય પરથી બાણ ચડાવે છે સિંહને મારવા માટે. ત્યારે સિંહ મનુષ્યવાણીમાં બોલે છે અને મનુષ્યવાણીમાં બોલીને સિંહ એવું કહે છે, અને રાજાથી બાણ છૂટતો નથી, હાથ એના જકડાઈ જાય છે. ત્યારે સિંહ એવું કહે છે કે તમારા હાથ કેમ જકડાઈ ગયા ખબર છે તમને?
મારા તપથી જકડાઈ ગયેલા છે. હું શિવનો ભક્ત છું અને શિવે મને કામ સોંપેલું છે. અહીંયા જંગલમાં બધા મોટા મોટા વૃક્ષો છે, પાર્વતી માતા તેનું રક્ષણ કરે છે અને કોઈ હાથી આ વૃક્ષો ઉપર ગંદસ્થળ ઘસીને વૃક્ષોને નુકસાન ના કરે એના રક્ષણ માટે પાર્વતી માતાના સંતાનો જેવા છે, એના રક્ષણ માટે શિવજી ભગવાને મને અહીંયા મૂક્યો છે. તો મેં શિવજી ભગવાનને એવું કીધું, સિંહ કે છે દિલીપ રાજાને, મેં શિવજી ભગવાનને એવું કીધું કે ભગવાન મારો પગાર શું, મને ખાવા તો જોઈએ. ત્યારે ભગવાને એવું કીધું કે આ હદમાં જે કોઈ આવે એને તારે ફાડી ખાવાનું, અને રાજા તમારી ગાય આ હદમાં આવેલી છે અને એટલા માટે મારો શિકાર છે. તો દિલીપ રાજા કહે છે કે પણ એ મારી, હું એનો રક્ષક છું, એની સેવક છું, એની સેવા કરું છું અને મને પાપ લાગે એને જો ન બચાવું. ત્યારે સિંહ એને જવાબ આપે, અરે સંસ્કૃતમાં છે, મને પણ નથી આવડતું, હું તમારા જેવો છું, બાકી એ શ્લોકો બોલીએ તો મજા આવી જાય. એ રાજા એવું કહે છે કે મારે તો શસ્ત્ર ઉપાડીને એને બચાવવી જોઈએ. ત્યારે સિંહ અને મનુષ્યવાણીમાં એવું કહે છે કે શસ્ત્રધારી માણસ કોઈને પણ બચાવવા માટેનો પ્રયત્ન કરે એમાં એને પુણ્ય મળી જાય છે. પછી સમજો કે તમે સફળ ના જાઓ તો તે 2 નંબરની વાત છે. તમે પ્રયત્ન તો કર્યા છે, બાણ નથી છોડી શકતા, તમને પાપ નહીં લાગે, તમે છોડી દો. તો રાજા એવું કહે છે કે ગાંડા તને ખબર નથી, આ મારો આરાધ્ય દેવ છે ગાય માતાએ, તારે ખાવો હોય તો મને ખાઈ જા, ગાયને નહીં. ત્યારે સિંહ એવું કહે છે કે મૂર્ખો છે તું એક નંબરનો, તું ચક્રવર્તી રાજા, તું યુવાન રાજા, તું નિરોગી રાજા, તું ઋષિ જેવો રાજા અને ગાય માતે મરવા તૈયાર છે. ત્યારે દિલીપ રાજા જવાબ આપે છે. શું જવાબ આપે છે? કે કદાચ આ ગાયને બચાવતા બચાવતા શરીર મારું જતું રહેશે તો હજારો વર્ષ સુધી મારું યશ શરીર જીવંત રહેશે, પરંતુ જો આજે ગાય મરી જશે તો આ શરીરથી બીજા 500 વર્ષ જીવીશ, પણ મારું યશ શરીર આજે જ ખલાસ થઈ જશે, આજે જ ખલાસ થશે. યશ શરીરે ભવમે દયાલુ, તારે જો દયા કરવી હોય તો મારા યશ શરીર પર દયા કર, બાકી આ ગાયને તો હું નહીં મરવા દઉં. આનું નામ છે કીર્તિ અને આર્યોએ કમાયેલી છે કીર્તિ, અને એટલા માટે ભગવાન એવું કહે છે આ કીર્તિ. આવો છે આખો શ્લોક ભગવાન અર્જુનને ચેતવે છે કે ચેતી જા, કુતસ્વ કસ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્યમ જુસ્તમસ્વર્ગ્યં અકીર્તિં કરમ અર્જુન. અર્જુનનું સંબોધન છે. અર્જુનના ઘણા બધા અર્થો થાય છે, એમાંનો એક અર્થ થાય છે અર્જન કરવું. અર્જન કરવું એટલે પરાક્રમ કરવું, અર્જન કરવું એટલે સાહસ કરવું, અર્જન કરવું એટલે ઉર્ધ્વ જવું. અને ભગવાન અર્જુનને હવે પછીનો જે શ્લોક કહેવાના છે તે એટલા માટે કહેવાના છે કે હે અર્જુન, તું અર્જન કરવા માટે સૃષ્ટિમાં જન્મેલો છે, અને અર્જન કરવા માટે સૃષ્ટિમાં જન્મેલો હોય તો તારે તો પરાક્રમ કરવું જોઈએ. એના માટે શું જોઈએ? એના માટે ભગવાન ત્રીજો શ્લોક કહેશે. અસ્તુ, નમસ્કાર. ટાઈમ થોડો વધારે